બેટા, ઓ બેટા, શું હતું હાલ? પાણી તો હાલ અને હવાનું ખાધ્યું નહીં મેં. તું તો નવરો, તું તો પડી રે. આજમાં રહેવાના અમારે મંદિરે જવું હોય. અરે બેટા, દવાઈ પતી ગઈ છે મારી. દવા પતી ગઈ, તું શું કરું? બેટા ટાઈમે ટાઈમે જ પીવો હું. તું તો બધી દવા પી જાઉં. થોડી લેવાની હોય. દિવસો હું વધારે ચાલવો હું. બેટા દવા લઈ આલ મને અને ખાવા હાલ ઘરમાં પડ્યું હોય તો. હું તો અહીં પૈસા લાવો હતા. તને જીવડાવમાં છોકરાને જીવડાવું. અરે ભગવાન, આવું જોવાના દિવસો આયા. મને ખરો બેટા તું નાનો હતો તારે બધું જે જોતેલું એ મેં તને લઈ આવી. તો અત્યારે તારે ફરજ છે ને મારી. તો બાપાની ફરજ જ આવે છે ને તમારી. પણ બેટા અત્યારે તારી તો ફરજ ખરી જ ને. મારે જવું મંદિરે જવું અત્યારે. પણ બેટા મારે દવાઈ પતી ગઈ છે, મને ભૂખે બહુ લાગી છે. પૈસા હે નહીં જો મારજો. દવા બવા હું લાવવાનો નહીં. બરાબર બેટા, તારે આવું હે? બેટા મને લઈ જા ને મંદિરે. વાત તું પડી ને તારે તો જરૂર છે. બેટા લઈ જાઓ તો દર્શન કરું. ના, નહીં જરૂર. અરે છોકરાને દવાનું કહ્યું તે ના લાયેલું, ખાવા કહ્યું તોય ના આવેલી. અરે ભગવાન, મારે આવા જોવાના દિવસો આવ્યા. શું ભાઈબંધ, ચમ ઉદાસ થઈને બેસી રહ્યા હો? ઉદાસ થઈને બે રહ્યા. છોકરા કહીએ મોને નહીં, ખાવા જે હવાનું નથી આલ્યું, દવા નહીં લાવી આલતો. એવું? હા, એવો મંદિરે ગયો તે ના લઈ ગયો મને. મેં મંદિરે કહ્યું તો હવે તો ભગવાન લઈ લે તો સારું. અરે શું ભાઈબંધ એવું બોલો છો તમે? નકર આશ્રમમાં જતું રહું છે. ભાઈબંધ એક કામ કરે, બોલો ને ભાઈબંધ. એક વાત કહું તો કોઈને કહેવાનું નહીં, મારા છોકરાને નહીં કહેવાનું. હા બોલો બોલો ભાઈબંધ બોલો. તો મારે હે ને છોકરો બહુ હેરાન કરે છે. હા. ખાવા પણ નહીં હાલતું, દવા પણ ના લઈ હાલે. મંદિરે કહ્યું તોય ના લઈ ગયો. એવું? મને હેરાન બહુ કરે છે, મારે છે. મારે ઘડિયા ઘરમાં જવું છે. એવું છે ભાઈબંધ ને? કોઈ હોય તો કોન્ટેક્ટ કરી આલો. મારે જતું રહું છે, છોકરો બહુ હેરાન એવું કરે છે. શું ભાઈબંધ એટલું બધું શું દુઃખ આવી ગયું તમારે ઘડિયા ઘરમાં જવું છે? અરે મારો છોકરો બહુ હેરાન કરે છે. મને ખાવા ના હાલે, દવા ના લઈ હાલે. મંદિરે કહ્યું તે મંદિરે ના લઈ ગયો. એવું? તો મારો છોકરો આવ્યો. ઓ બેટા, તારા બાપાને આટલું બધું શું દુઃખ આલવતું? મારો બાપુ જે કર્યું તમારે શું જોવાનું? હા, અરે બેટા, તારા એવું ના થાય. આ તો આપણા મા બાપ કહેવાય. તમારા ઘરનું જોવાને, બીજા ઘરની શું લે પંચાયતો કરો? જોયું ને ભાઈબંધ? સાચી વાત છે ભાઈબંધ, તારી ભાઈબંધ વાત સાચી. તમારે જેમ કરો એમ કરો. મારે ત્યાં બહાર જવું હોય તમારે ઘેર લઈ જજો. હા તો ભાઈબંધ, તમે માર ઘેર હેડો. મારે તમારા ઘરે નહીં આવું ભાઈબંધ. મારે અહીં નહીં રહેવું, મારે ઘડિયા ઘરે જવું છે. મને કોકનો નંબર હોય ઘડિયા ઘરનો તો મને ફોન પણ ભાઈબંધ ચાલો અત્યારે માર ઘેર, તમે માર ઘેર રહેજો. મારે નથી રહેવું જ નથી, અહીં નહીં, તમારે ઘરે નહીં. હા તો ભાઈબંધ, હું મારી જોડે કાર્ડ હે, તમને ફોન મારી આલું, બરાબર? હા હલો. હલો. હા, તમે ઘડિયા ઘરમાં બોલો? હા, ઘડિયા ઘરમાંથી બોલો. હા તો અમારે એક ભાઈબંધ છે, એમને તમારે લઈ જવાના છે.
એવું એમ? હા શું પ્રોબ્લેમ છે એમને? આ એમને તમારે લઈ જવાના છે. હા તો એમને છોકરો બહુ હેરાન કરે. એવું એમ? હા છોકરો હેરાન કરતો હોય તો તમે સમજાવો. પણ નહીં સમજતો એમનો છોકરો. હા પણ અમે આવીશું તો પછી એમને લઈ જ જઈશું. અમે આગળ રહેવા નહીં દઈએ, બરોબર? હા તો એમને લઈ જ જવાના છે. એવા એમ કે મારે જતું જ રહેવું છે ઘર છોડીને. એવું એમ? હા તો સારું, તો એનું લોકેશન મને નાખ્યા હું તમને અડધા કલાકમાં કરી આપું. હાર હું તમને લોકેશન નાખી દઉં ફોનમાં. હા વાંધો નહીં, લોકેશન નાખ્યા. તમારું નામ બોલજો ને. હા મારું નામ રાજેશભાઈ છે. એવું એમ? હા હા તો વાંધો નહીં. હેડો હારું તમને લોકેશન નાખી આ નંબર તમારો જ છે ને? આ નંબર મારો જ છે. હું તમને લોકેશન ની ખબર ના પડે, આ નંબર પર ફોન કરું તો તમે મને જણાવી દેજો કે અહીંયા આગળ આવો એમ. હાર 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 હા તો અમે અડધા કલાકમાં આવો. બરાબર, હારું હારું. હવે બેટા હું જાઉં, તમે શાંતિથી રહેજો. ઘડિયા ઘરમાં જતો રહો, ફોન કર્યો છે. હા તો બતાવ ઉડો. બેટા આવતો જમ થોડીક વાર જાઓ. રીતે એવા નાહી જાઓ. જશે. ઘર હોય એવું જ લાગે છે. કોને ફોન કર્યો તો અહીં કે મેં ફોન મારેલો. એવું એમ? હા કોણ હે કાકા? આ ભાઈબંધ છે મારો. એવું એમ? હા તમે ફોન કર્યો તો હે ને? હોય મેં જ ફોન મારેલો. અને આ કાકા હે. હા તો એમને કોઈ હે નહીં છોકરો બોકરો? એમનો છોકરો પણ બહુ હેરાન કરે છે. કંટાળી ગયા છે ઘેર. એવું એમ? છોકરો બહુ હેરાન કરે છે. હા તો એમના છોકરાને બોલાવવો પડશે અહીંયા આગળ. એમને અમે લઈ જઈએ, એમનો છોકરો બોલાવવો તો પડે ને. હા તું એમના છોકરાને બોલાવું. એવું? એમના છોકરાને બોલાવે છે. આપણે ફાઇલ કાઢો, આપણે નોમ નોંધી લઈએ અને અમને બાજુવાળા એના ભાઈબંધની સહી લઈ લઈએ, પછી અમને લઈ જઈએ. બરાબર? હા. કેમ તો હેરી મારા જોડે છે, કેમ તો હે મારા જોડે. અને હું તમને એમ કહું હા કે કદાચ અમે તમારા એમના છોકરાને સમજાવીએ હા અરે સમજી જાય અને બાપને જોડે રાખે તો સારું છે. અમારા વૃદ્ધાશ્રમમાં આવશે ને હા એ તમે ઘડિયા ઘર કહો, હોવે હોવે. એમાં આવશે પાછું આવવાનું એમને મળશે નહીં અહીંયા આગળ. હા તો એવા પણ કંટાળી ગયા છે તાસથી, એટલે એવા કે મારે ઘડિયા ઘરમાં જ નાહી જવું છે. હા તો વાંધો નહીં, અમે લઈ જઈએ. પણ એમના છોકરાને એક વખત બોલાવો. એમના છોકરાને તો હું બોલાવું. હા તો બોલાવો. હેડો. ઓ બેટા બોલો. હા તો તમે હમણાં છોકરા હે? હા ચમ તમારા આપને વૃદ્ધાશ્રમનું કોણ કહો? કંટાળી ગયું તો અમને અહીંયા. ચમ કંટાળી ગયા? હા. એટલે પણ શું એવું થયું તમને કંટાળી ગયા? અરે આ દવા ને બવા રોજ લઈ આપું ને તો એ તો તમારી ફરજ છે. બાપ જ્યારે કઈડીમાં અવતર થાય તો એમને આપણે પાલવા પડે ને. નાના હતા તે ઘડી તમને એમને નહીં પાલ્યા? તેમની ફરજ હતી તે પાલવ્યા. એમની ફરજ તો પછી એમની ફરજ એમને પૂરી કરી, બરોબર? તો તમારી હા તો પછી તમે લઈ જાઓ. હા વાંધો નહીં, અમે તો લઈ જઈશું, પણ આ તો તમને સમજાવવાની અમારી ફરજ છે. જો તમે આટલા સમજી જાઓ તો સારું છે, પણ ના સમજાય તો ફરી તમારું બાપનું મોઢું જોવાનું તમને મળશે નહીં. ફરી તમે અમને કગરશો ને તો અમે પાછા આગળ મોકલશું નહીં. અને આ ઘર, આ ભાઈબંધ, આ બાપ, તમારા છોકરા તો હશે ને, એ એમના તમારા છોકરા એ કોઈ જોવાનું મળશે નહીં અમને. તો આવી રીતે તમે કાઢી મેળશો, સારું લાગશે? હજુ હું કહું તમારે સુધરવું હોય તો એક મોકો આલો છું. ભલે હું મારા ગાડી લઈને આવ્યો, ત્યાં આગળ રજિસ્ટરમાં નામ લખાઈ ગયું અને હું કાઢી નાખીશ રજિસ્ટરમાં નામ પર. પણ તમને સુધરવાનો મોકો આલો છું
કે તમે તમારા બાપને તમારી જોડે રાખો. આવું કોઈ કરશો નહીં બાપ જોડે. મા બાપ એક આપણો ભગવાન છે, બરોબર? જો બેટા તું મંદિરે અહીં આવ્યો બરાબર, તું મંદિરે માતાજીના દર્શન કરવા ગયો તો તારા બાપની જ સેવા કર ને. આ વાત તમારી કાકા સાચી છે. બરાબર કાકા, તમારી વાત સાચી છે. એવા મંદિરે તમે કહો કે ગયેલા, મંદિરમાં પૂછશો ને, મંદિરમાં દર્શન ગમે તેટલા મંદિર ફરી વળશો, પણ તમારો કયો ઉદ્ધાર નહીં થાય જો લગે ઘરનું મા બાપ રાજી નહીં હોય. આપણું પોતાનું મા બાપ રાજી હોય ને તો જ મંદિરવાળા રાજી હોય, બરોબર? તો હવે તમારું શું કહેવું હોય? તમારા બાપને તમારી જોડે રાખશો? રાખી લઈશું, વાંધો નહીં. ફરી આવું દુઃખ હાલશો? ના નહીં ના. તો એમને માફી માંગી લો તમે. હા બાપા, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી હા દો. બેટા, તારાવાના તો મને ના ચાલો, મારું આવ્યું રડતું. જોયું એક બાપની વેદના. તમે પગમ પડે ને બાપે તમને તરત જ પકડી લીધા. આવું તમારે વિચારવાનું હોય અત્યારે કે બાપ ખાટલામાં કંઈ માગે તો એમને આપવું પડે આપણે, બરાબર? બધું જ લાવીશ, ખાવાનું તમારે દવા જેટલી બધું. સેવા થાય એટલી કરો. તમે આમ નહીં કહેતા કે બાપને ખભે બેહાડીને ફરો. બરાબર. તો તમારે અહીં સેવા થાય એટલી કરો. જાઓ જોયા હોય તો ગમે તેટલા વૃદ્ધાશ્રમ હશે, અનાથ આશ્રમ હશે, એ આગળ કેવા માણસ આવે છે જેને કોઈ પાછળ હોતું નહીં ને એવા આવે છે. અને તમે તો પોતે છોકરો તમારા બાપને હે, બરાબર? એટલે તોય સમજી જવાનું હોય કે પોતાનો છોકરો બેઠો હોય ને તો મા બાપને કહે ના જવું પડે ઘર મેળીને, બરાબર? ચલો ભાઈઓ, આપણે પાછા જઈએ. આ કાકા તો હવે સંભાળી રહેશે, બરોબર? હવે આવી ભૂલ કોઈ દાડ કાકા? કરતા નહીં. અમારી ભૂલ થઈ ગઈ કે અમે તમારી જોડે લેવા આવ્યા, પણ અમે આવ્યા તો તમારે એટલું સારું થયું કે તમારો છોકરો સુધરી ગયો. મારા છોકરાને શિક્ષા આપવી જ હતી મારે. હા કાકા, આ બરોબર છે. અને આવું ને આવું બધાય કરશે ને અને મેં તો તેમ કોઈ જ મા બાપ બોલાયા છે. અનાથ આશ્રમ કે વૃદ્ધાશ્રમમાં કહે જશે નહીં, બરોબર? લહાડો કાકા, હા હા હા. લહાડો, અમે જઈએ તા, હા. मेरा माँ बाप છે ધરતી ના મોટા ભગવાન.